ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર OCD. આપણે આ શબ્દ સાંભળીએ તો છીએ ને, ક્યારેક મજાકમાં પણ વાપરી નાખીએ. હા, કોઈ થોડું વધારે પડતું ચોખ્ખાઈ રાખે કે વ્યવસ્થિત હોય એટલે તરત કહી દઈએ. બરાબર. પણ ખરેખર એનો મતલબ શું છે? આજે આપણે એક સ્ત્રોત ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડરને સમજવું, એના પરથી થોડી ઊંડાણપૂર્વક વાત કરીશું. આપણો હેતુ એ છે કે આ OCD છે શું, એની સાચી સમજણ મળે અને જે ખોટી માન્યતાઓ છે એ થોડી દૂર થાય. બહુ જ જરૂરી છે, કારણ કે OCD એ ફક્ત પેલી ચોખ્ખાઈ કે વ્યવસ્થાની વાત નથી, એનાથી ઘણી વધારે ગંભીર બાબત છે. આ એક માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ છે. અને એના બે મુખ્ય ભાગ છે, ખરું ને? ઓબ્સેશન્સ અને કમ્પલ્શન્સ. બરાબર. મુખ્યત્વે આ બે લાક્ષણિકતાઓ. હમ તો પહેલા ઓબ્સેશન્સની વાત કરીએ. આ એટલે શું? એવા વિચારો જે આપણને નથી ગમતા. હા, એમ જ. ઓબ્સેશન્સ એટલે એવા વિચારો અથવા કોઈ છબીઓ કે અરજ જે વારંવાર મનમાં ઘૂસી આવે, અનિચ્છનીય હોય. ઘૂસણખોર જેવા. હા, અને એના લીધે વ્યક્તિને બહુ જ ચિંતા થાય, બેચેની લાગે અને એ વિચારોને કાઢવા બહુ મુશ્કેલ લાગે. સ્ત્રોતમાં ઉદાહરણો પણ સરસ આપ્યા છે, જેમ કે પેલો જંતુઓનો ડર કે ગંદકી ફેલાઈ જશે એવો ડર. અથવા પેલી શંકાઓ, મેં દરવાજો બરાબર બંધ કર્યો, સ્ટવ બંધ કર્યો કે નહીં, એવી સતત ચિંતા. અને ક્યારેક તો એનાથી પણ વધારે પરેશાન કરનારા વિચારો, જેમ કે કોઈને નુકસાન પહોંચાડવાના કે કંઈક અયોગ્ય કરી બેસવાના વિચારો. ઓહ, આ સામાન્ય ચિંતા કરતાં તો ઘણું અલગ લાગે છે. બિલકુલ. આ વિચારો એટલા તીવ્ર હોય છે ને કે વ્યક્તિના મન પર હાવી થઈ જાય. અને આનાથી જન્મે છે કમ્પલ્શન્સ. એટલે ઓબ્સેશન્સથી જે ચિંતા થઈ, એને ઓછી કરવા માટે કમ્પલ્શન્સ. હા, કમ્પલ્શન્સ એટલે એવી વર્તણૂકો અથવા તો માનસિક ક્રિયાઓ જે વ્યક્તિને એમ લાગે કે મારે કરવી જ પડશે. કરવી જ પડશે. કેમ? કારણ કે એમને એવું લાગે કે આમ કરવાથી પેલી ચિંતા ઓછી થશે અથવા કંઈ ખરાબ થતું અટકી જશે. જેમ કે વારંવાર હાથ ધોવા. હા, એ તો બહુ સાંભળ્યું છે. અથવા વસ્તુઓ વારંવાર ચેક કરવી, તાળું, ગેસ, એ બધું. કે પછી મનમાં ને મનમાં ગણતરી કરવી, કોઈ શબ્દો બોલ્યા કરવા. અહીંયા જ પેલી ગેરસમજ આવે છે, જેની આપણે વાત કરતા હતા. સ્ત્રોત પણ કહે છે કે OCD એટલે ખાલી સુઘડતા કે પરફેક્શનિઝમ નથી. બિલકુલ સાચી વાત. આ બહુ મોટો સ્ટીરિયોટાઇપ છે અને એનાથી સ્થિતિની ગંભીરતા ઓછી અંકાય છે. ફરક શું છે મુખ્ય? મુખ્ય ફરક એ છે કે આ કમ્પલ્સિવ ક્રિયાઓ કરવામાં વ્યક્તિને આનંદ નથી આવતો. એ એક મજબૂરી છે, તણાવ ઓછો કરવાનો એક પ્રયત્ન માત્ર. અને બીજું, આ ક્રિયાઓ બહુ સમય માંગી લે છે. સ્ત્રોત કહે છે દિવસનો 1 કલાક કે એનાથી પણ વધારે. ઓહો, એટલે રોજિંદા જીવન પર તો અસર પડે જ ને પછી? ચોક્કસ. કામ પર, ભણવામાં, સંબંધોમાં, બધે જ એની નકારાત્મક અસર દેખાય છે. સમજી શકાય એવું છે કે આ કેટલું મુશ્કેલ હશે. તો પછી આનો કોઈ ઇલાજ છે? સારવાર વિશે શું કહે છે સ્ત્રોત? હા, એ સારી વાત છે કે મદદ ઉપલબ્ધ છે, અસરકારક સારવાર છે. સ્ત્રોતમાં મુખ્યત્વે 2 પદ્ધતિઓનો ઉલ્લેખ છે. એક છે CBT. CBT એટલે કોગ્નિટિવ બિહેવિયરલ થેરપી. હા, એ વિચાર અને વર્તનના દાખલા બદલવામાં મદદ કરે છે. અને એમાં પણ ખાસ કરીને ERP. ERP એ શું છે? એક્સપોઝર અને રિસ્પોન્સ પ્રિવેન્શન. બરાબર. એનો મતલબ એમ કે વ્યક્તિને ધીમે ધીમે એમના ડરનો સામનો કરાવવામાં આવે છે. જે વિચારથી એમને ચિંતા થાય છે એ પરિસ્થિતિમાં મૂકવામાં આવે છે. એ થયું એક્સપોઝર. અને રિસ્પોન્સ પ્રિવેન્શન. અને પછી એમને પેલી કમ્પલ્સિવ ક્રિયા કરતાં રોકવામાં આવે છે. એટલે કે રિસ્પોન્સને પ્રિવેન્ટ કરવામાં આવે છે. ઓહ, અચ્છા. એટલે ડરનો સામનો કરો, પણ પેલી રાહત આપતી ક્રિયા ન કરો. હા, શરૂઆતમાં અઘરું લાગે, પણ ધીમે ધીમે મગજ શીખે છે કે એ પરિસ્થિતિ એટલી ભયાનક નથી અને કમ્પલ્શન વગર પણ ચિંતા ઓછી થઈ શકે છે. રસપ્રદ છે આ. અને બીજી સારવાર? બીજી છે દવાઓ, ખાસ કરીને SSRIs. SSRIs. હા, એ નામ સાંભળ્યું છે. એ મગજમાં સેરોટોનિન નામના કેમિકલનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. મૂડ અને ચિંતા નિયંત્રણમાં એનો ભાગ છે. અને આ સિવાય સપોર્ટ ગ્રુપ્સ કે કાઉન્સેલિંગ પણ ઉપયોગી થઈ શકે. એટલે કે યોગ્ય મદદ મળે તો આ સ્થિતિને મેનેજ કરી શકાય છે. ચોક્કસપણે. તો આપણે લક્ષણો સમજ્યા, ગેરસમજો દૂર કરી, સારવારની વાત પણ કરી,
પણ સ્રોતના અંતમાં એક બીજો મુદ્દો પણ છે ને, આંકડાઓ અને વ્યાખ્યાઓ સિવાયનો. હા, અને એ બહુ જ મહત્વનો મુદ્દો છે. આપણે જાણી લીધું કે OCD શું છે, એની સારવાર શું છે, પણ આપણે એ વિચારવું જોઈએ કે જે વ્યક્તિ આ સ્થિતિ સાથે જીવી રહી છે એનો રોજબરોજનો અનુભવ કેવો હોય છે. આ વિચારો, આ ક્રિયાઓ એમના જીવનને, એમના સંબંધોને, એમની પોતાની ઓળખને કેવી રીતે અસર કરે છે. સાચી વાત છે. એ માત્ર એક નિદાન નથી, પણ એક જીવાતો અનુભવ છે. બરાબર. તો આજની આપણી ચર્ચાનો સાર કાઢીએ તો OCD એક જટિલ માનસિક સ્થિતિ છે, જેમાં પેલા ચિંતા કરાવતા ઓબ્સેશન્સ હોય છે અને એના જવાબમાં કમ્પલ્શન્સ કરવા પડે છે. એ ફક્ત વ્યવસ્થિત રહેવાની ટેવ નથી, એનાથી ઘણું વધારે છે, અને જીવન પર એની ઊંડી અસર પડે છે. પણ સારી વાત એ છે કે મદદ ઉપલબ્ધ છે. CBT, ERP, દવાઓ. હા, અને અંતે એક વિચાર આપણે સૌ લઈ જઈ શકીએ. જ્યારે પણ આપણે OCD વિશે સાંભળીએ કે વાત કરીએ, ત્યારે ફક્ત લક્ષણો અને સારવાર પર જ નહીં, પણ એ સ્થિતિ સાથે જીવતી વ્યક્તિના અનુભવ અને સંઘર્ષ પ્રત્યે પણ સંવેદનશીલ બનીએ. સાચી વાત. એ સમજ જરૂરી છે. એનાથી આપણે આ સ્થિતિને વધુ માનવીય દ્રષ્ટિથી જોઈ શકીશું.